જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હાલો, આપણી વાત જે બાકી રહેતી હતી એને આપણે આગળ વધારીએ. જે વાત આપણી બાકી રહી ગઈ હતી એ વાતને આપણે આગળ વધારીએ. ઓકે, જય શ્રી કૃષ્ણ. બાળકોને જય શ્રી કૃષ્ણ. વહી ગયેલી વાતને આગળ વધારીએ. ફરી પાછું હું કહું છું, H2SO4 ની બનાવટ આપણે ભણી રહ્યા છીએ. H2SO4 ની બનાવટ ભણી રહ્યા છીએ. આ પ્રોસેસનું નામ કોન્ટેક પ્રોસેસ છે, સંપર્ક પ્રવિધિ. પહેલો ચેમ્બર, આ ટાવરમાં મેં ગરમ હવા પસાર કરી. આ જે કાંધિયું દેખાય છે, કાંધિયું એ શું છે? સલ્ફાઇડ યુક્ત ખનિજ. તો શેનું રૂપાંતરણ થાય? SO3 SO2 O2 અને ઇમ્પ્યુરિટીઝ એ આગળ ગયા. જળમુસ્મક દ્વારા એને ઠંડુ કરવામાં આવ્યું, વળી આગળ મોકલા. પાણી દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો, તો જે વોટર સોલ્યુબલ હતી એ બધી નીચે આવી ગઈ, અશુદ્ધિ. વળી એને આગળ મોકલ્યું, H2SO4 નો છંટકાવ કર્યો. જે H2SO4 માં દ્રાવ્ય હતી એ અશુદ્ધિ નીચે આવી ગઈ. હજી કાંઈ બાકી રહ્યું હોય, આર્સેનિક જેવી અશુદ્ધિ કે જે વોટરમાં સોલ્યુબલ નથી, H2SO4 માં સોલ્યુબલ નથી, તો એ ફેરિક હાઇડ્રોક્સાઇડમાં સોલ્યુબલ છે. તો એ ટાંકીમાંથી પસાર કર્યું, તો ત્યાં આર્સેનિક જેવી અશુદ્ધિ દૂર થાય. પછી ટિન્ડલ અસર દ્વારા જોઈ લીધું SO2 અને O2 જે છે ને, તો કે હા, એને આ ઉદ્દીપકીય ટાવરમાં મોકલા. એને ઉદ્દીપકીય ટાવરમાં મોકલા. તો ઉદ્દીપકીય ટાવરમાં શું ઘટના થઈ? તો ઉદ્દીપકીય ટાવરમાં ઘટના એવી જોવા મળી કે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં, V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં એનું રૂપાંતરણ SO3 માં થયું. એના ઉપર H2SO4 નો છંટકાવ કરવામાં આવ્યો, તો મને મળ્યું H2S2O7. H2S2O7 જેને ઓલિયમ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? ઓલિયમ કહેવામાં આવે છે. ઓકે, જેને ઓલિયમ કહેવામાં આવે છે, ઓલિયમ મળ્યો. તો આ આખી પ્રોસેસ થઈ કોન્ટેક પ્રોસેસ. આ આખી પ્રોસેસ થઈ કોન્ટેક પ્રોસેસ. ચાલો, હવે આપણે આપણા મૂળ કાર્યક્રમ ઉપર આવીએ છીએ. હવે આપણે આપણા મૂળ કાર્યક્રમ ઉપર આવીએ છીએ. એ આ કાર્યક્રમ છે જે આપણે ભણતા હતા એવો. નવા કાર્યક્રમમાં આવીએ છીએ. એટલે ટૂંકમાં આપણે જે આગળ ભણતા હતા એ જ H2SO4 ના ઉત્પાદનની સંપર્ક પ્રવિધિ મેં તમને આકૃતિ દ્વારા સમજાવી. હવે અહીંયા એનું લખાણ આપેલું છે. જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે કાઉન્સમાં એવું લખીને આપ્યું હોય છે, આકૃતિ જરૂરી નથી. શું કામ? તો કે આપ જાણો છો પેપર કેમેસ્ટ્રીનું છે, બાયોલોજીનું નથી. આપ જાણો છો પેપર કેમેસ્ટ્રીનું છે, બાયોલોજીનું નથી. માટે આમાં આકૃતિ પૂછાતી નથી, પણ આકૃતિમાં તમે સમજી શકો કે ફિલિપ શું કહેવા માંગે છે. આકૃતિ દ્વારા તમે સમજી શકો કે ફિલિપ શું કહેવા માંગે છે. H2SO4 ની ઔદ્યોગિક ઉત્પાદનની સંપર્ક વિધિ. H2SO4 ના ઔદ્યોગિક ઉત્પાદનની સંપર્ક વિધિ એને કેવી પ્રોસેસ? કોન્ટેક પ્રોસેસ પણ કહેવામાં આવે છે. એને કોન્ટેક પ્રોસેસ પણ કહેવામાં આવે છે. તો
તો આ કોન્ટેક પ્રોસેસ 3 તબક્કામાં હોય. સ્ટેપ 1 સલ્ફર અથવા સલ્ફાઇડ યુક્ત ખનિજોમાં શું મળે છે? તો કે SO2. શું મળે છે? SO2 અને FeS2. આ સલ્ફાઇડ યુક્ત જ ખનિજ છે, જે આપણે પેલી કાંધીએ રાખી હતી. સલ્ફાઇડ યુક્ત ખનિજ જ છે. જુઓ, આમાંથી ઓક્સિજન પસાર કરતા આપણને શું મળે છે? અહીં લખ્યું છે Fe2O3 અને SO2. એટલે તો અશુદ્ધિઓ દૂર કરતા હતા બાળકો. સ્ટેપ 1. પછી સીધું સ્ટેપ 2 એટલે અહીંયા આવી ગયા. સીધું સ્ટેપ 2 એટલે અહીંયા આવી ગયા. તો સાહેબ આ બધું ક્યાં ગયું? તમે તો આ બધું આકૃતિમાં સમજાવ્યું. એ બાળકો, આ બધા તબક્કાઓ શુદ્ધિકરણના છે. આ તબક્કાઓ શુદ્ધિકરણના છે. સમજાય છે હું શું કહું છું? એ આ તબક્કાઓ શુદ્ધિકરણના છે. માટે હું કહું છું આ શુદ્ધિકરણના તબક્કાઓ છે. પ્રક્રિયા તો માત્ર અહીંયા થાય છે. એક અહીંયા થાય છે અને એક અહીંયા થાય છે. બાકી આ તબક્કા તો શુદ્ધિકરણના છે. જુઓ, V2O5 ની હાજરીમાં SO2 ના ઓક્સિડેશનથી કયો વાયુ મેળવાય છે? SO3. V2O5 ની હાજરીમાં SO2 ના ઓક્સિડેશનથી SO3 વાયુ મેળવાય છે. SO2 react with oxygen. V2O5 ની હાજરી, બાય પ્રોડક્ટ મળે છે SO3. બાય પ્રોડક્ટ મળે છે SO3. અહીંયા જ ખબર પડી જાય પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હોય આવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક કહે છે. તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક જ અહીંયા લખ્યું છે. તેથી નીચું તાપમાન અનુકૂળ પ્રક્રિયા પરિસ્થિતિ છે, પરંતુ નીચા તાપમાને પ્રક્રિયા વેગ ઘટે. તેથી લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ નીચું તાપમાન અને સાથે શું જરૂરી છે? ઊંચું દબાણ. આ બીજું સ્ટેપ. અને વાત ત્રીજા સ્ટેપની. આ મેં બધું ભણાવ્યું હમણાં એ જ છે. મેં ડાયાગ્રામમાં ભણાવ્યું અને અહીંયા લખાણ સ્વરૂપે આપ્યું છે. SO3 વાયુને સાંદ્ર H2SO4 માં શોષીને શું બને છે? ધુમાયમાન ઓલિયમ. શું બને છે? ધુમાયમાન ઓલિયમ. તો એનું સૂત્ર અહીંયા ખોટું છે. H2S2O7. એનું સૂત્ર શું આવે? H2S2O7. ધુમાયમાન ઓલિયમ બને છે. જુઓ, આ આપણને ફાઇનલ પ્રોડક્ટ મળી હતી. જુઓ, અને મેં કીધું હતું એનું નામ ઓલિયમ છે. આપણને ફાઇનલ પ્રોડક્ટ મળી હતી. તો ફાઇનલ પ્રોડક્ટમાં શું કરવાનું? ફાઇનલ પ્રોડક્ટને પાણી વડે મંદ કરવાની. ત્યારે તમને 2 મોલ શું મળે? H2SO4. જેવી તમારી જરૂરિયાત એવી સાંદ્રતાવાળો H2SO4 મળે. એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું. જેવી તમારી જરૂરિયાત એ જરૂરિયાત પ્રમાણે H2SO4 મળે. ઓકે. ત્યારબાદ કોન્ટેક પદ્ધતિથી 96 થી 98% શુદ્ધતા ધરાવતો H2SO4 મેળવી શકાય છે.
કોન્ટેક્ટ પદ્ધતિ એટલે આ સંપર્ક વિધિઓ કેટલો 96 થી 98% શુદ્ધતા 96 થી 98% શુદ્ધતા ધરાવતો H2SO4 મળે બાળકો. ચાલો આગળ. આકૃતિ આપી છે, જે આકૃતિ મેં તમને ભણાવી દીધી હમણાં, પણ સમજવા માટે જરૂરી છે, પરીક્ષામાં નથી પૂછાતી. પણ જો હું વાત કહું સાંભળજો. કોઈ જગ્યાએ કઈ ઘટના થાય એ ખબર હોવી જોઈએ. કઈ જગ્યાએ કઈ ઘટના થાય એ ખબર હોવી જોઈએ. ઉદ્દીપકીય રૂપાંતરકમાં શું થાય તો ત્યાં ખબર હોવી જોઈએ. SO3 મળે. ઉદ્દીપકીય રૂપાંતરક નામના ટાવરમાં શું થાય તો એ ખબર હોવી જોઈએ કે અહીંયા SO3 બને, અહીંયા ઓલિયમ બને. વળી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી આપણે જેવી જરૂરી સાંદ્રતા ધરાવતો H2SO4 મેળવી શકાય. H2SO4 મેળવી શકાય. ઓકે, હાલો. એનું ફિઝિકલ એપિરિયન્સ, એની ફિઝિકલ પ્રોપર્ટીઝ. તો એની ફિઝિકલ પ્રોપર્ટીઝ શું કે જોવો. રંગવિહીન ઘટ અને તૈલી પ્રવાહી છે. રંગવિહીન છે, ઘટ છે અને તૈલી પ્રવાહી છે. તમે લેબમાં એને જોયેલું છે. રંગવિહીન છે, ઘટ છે અને તૈલી પ્રવાહી છે. ઠાર બિંદુ 293 કેલ્વિન અને એનું ઉત્કલન બિંદુ 611 કેલ્વિન છે. વિચાર્યા જેવી વાતો. ઠાર બિંદુ 298 કેલ્વિન અને એનું ઉબી કેટલું છે 611 કેલ્વિન. માટે તો ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગી છે. જોવો, 298 કેલ્વિન તાપમાને એની ડેન્સિટી 1.84 ગ્રામ પ્રતિ ml છે. તેનું મંદન ઉષ્માક્ષેપક પ્રક્રિયા, તેનું મંદન એ કેવું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તેથી H2O માં H2SO4 ઉમેરાય છે. જો વાંચવું એ સાંભળજો. H2O માં H2SO4 ઉમેરાય છે. H2SO4માં H2O ન ઉમેરાય તો બ્લાસ્ટ થાય. H2O માં H2SO4 ઉમેરાય છે. H2SO4માં પાણીને ન ઉમેરાય તો બ્લાસ્ટ થાય. એ વાત આપણે ઇન લેબ કરી દીધી છે ઘણી વખત. આ વહી ગયેલી વાતો છે જે મેં ઇન લેબ કહી દીધેલી હોય અને ઘણી બધી વાર. ચાલો બાળકો, એના પછી કેમિકલ પ્રોપર્ટીઝ. એમાં એસિડિક પ્રોપર્ટીઝ. કેમિકલ પ્રોપર્ટીઝમાં એસિડિક પ્રોપર્ટીઝ. તો પાણી સાથે એકવાર આયન છૂટો પડ્યો, આ બીજી વાર આયન છૂટો પડ્યો એટલે એ કેવો છે? ડાયબેઝિક એસિડ છે. એ કેવો છે? ડાયબેઝિક એસિડ. અને એમાં એનો અચળાંક પેલો 10 કરતા નાનો હોય અને બીજો અચળાંક આપેલો છે 2 × 10⁻². 2 × 10⁻². તે બે શ્રેણીના ક્ષાર બનાવે. ક્યાં? નોર્મલ સોલ્ટ જેવા કે સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, અને એસિડિક સોલ્ટ બનાવે જેવા કે સોડિયમ બાયસલ્ફેટ, કેલ્શિયમ બાયસલ્ફેટ. આવા બે પ્રકારના ક્ષારનું નિર્માણ કરે છે. આવા
બે પ્રકારના ક્ષારનું નિર્માણ કરે છે. જ્યારે પ્રક્રિયા માત્ર SO4 સાથે થાય ત્યારે આવા પ્રકારના સોલ્ટ બનાવે, અને જ્યારે પ્રક્રિયા HSO4-1 સાથે થાય ત્યારે આવા પ્રકારના સોલ્ટ બનાવે. આવા એટલે એસિડિક સોલ્ટો. આવા એટલે એસિડિક સોલ્ટ. નીચી બાષ્પશીલતાના કારણે શું કીધું? નીચી બાષ્પશીલતાના કારણે અન્ય એસિડની બનાવટમાં વપરાય છે. અન્ય એસિડની બનાવટમાં વપરાય. જો એક ઉદાહરણ લઈ લે, મેટલ હેલાઇડ લઈ લો, સોડિયમ બ્રોમાઇડ H2SO4, બાય પ્રોડક્ટ 2HBr અને Na2SO4. 2HBr plus Na2SO4. Sodium bromide react with H2SO4 gives 2HBr and plus Na2SO4. ચાલો એના પછી ડિહાઇડ્રેટિંગ એજન્ટ. આની પહેલા આપણે વાત કરી દીધેલી છે. એ પ્રબળ ભેજ શોષક છે. ભેજવાળા વાયુઓને H2SO4 માંથી પસાર કરતા એને એ શું કરે? સૂકા કરી લે. એમાંથી પાણી શોષી લે. SO2, N2, HCl, Cl2 આ બધાને H2SO4 થી પસાર કરો, H2SO4 ઉપરથી પસાર કરો, તેમાંથી પાણી શોષી લે, કારણ કે પ્રબળ ભેજ શોષક છે. પણ જોવો, SO3 વાયુને H2SO4 માં પસાર કરતા એમાંથી એ ભેજ શોષી શકતો નથી. નો જ શોષી શકે ને, કારણ કે SO3 તો હાઈલી સોલ્યુબલ હોય, સીધું બનાવી નાખે ઓલિયમ. હાઈલી સોલ્યુબલ હોય H2SO4 માં, તો ભેજ શોષવાની વાત ક્યાં રહી? એ તો નવું કમ્પાઉન્ડ બનાવી નાખે. જો નવું કમ્પાઉન્ડ બનાવી નાખે. અને વારંવાર પૂછાતી પ્રક્રિયા એક રોકાબીમાં ખાંડના દાણા લીધા, H2SO4 ઉમેરતા શું થશે? ખાંડના દાણામાં H2SO4 ઉમેરતા શું થશે? તેમાં રહેલા 11 પાણીના H2O ઉપાડ લે. એમાં રહેલા 11 પાણીના H2O ઉપાડ લે. એટલે ભેજ શોષી લીધો, વાહે વહીધો કાર્બન. આ પ્રક્રિયાને ચેરિંગ પ્રક્રિયા કહેવાય. અને અહીંયા રહેલું ખાંડ, ત્યાં રહેલી ખાંડ એ કેવી થઈ જાય? કાળી પડી જાય. ત્યાં રહેલી ખાંડ કેવી પડી જાય? કાળી પડી જાય. ક્યાં લીધી? અડારીમાં ખાંડ લીધી, H2SO4 ઉમેર્યો, પાણીના અણુને શોષી લીધા, પાણીના અણુને 11 અણુને ઉપાડી લીધા. જુઓ, જે વૈડો એ કાર્બન મળ્યો, જેને આપણે એમ કહીએ ખાંડ કારી પડી ગઈ. આપણે એને શું કહીએ છીએ? ખાંડ કારી પડી ગઈ. જોવો, આ વાત થઈ એની કેમિકલ પ્રોપર્ટીઝની. ટૂંકમાં હું ભણીએ છીએ તમને મગજમાં હોવું જોઈએ. આપણે ભણીએ છીએ મગજમાં હોવું જોઈએ. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, એમાં પીરિયોડિક ટેબલ ગ્રુપ નંબર પીરિયોડિક ટેબલમાં P બ્લોક પાર્ટ 2 માં ગ્રુપ નંબર 16, ગ્રુપ નંબર 16 માં ઓક્સિજન, પછી સલ્ફરના સંયોજનો તરીકે H2SO4 અને એની કેમિકલ પ્રોપર્ટીઝ આ ભણીએ છીએ. ટૂંકમાં હું ભણીએ એ ખબર હોવી જોઈએ. હવે બહુ અગત્યની વસ્તુ, હવે જે હું કહું છું એ બહુ અગત્યની વસ્તુ. એન ઓક્સિડાઇઝિંગ એજન્ટ
એ આ પ્રશ્ન પૂછાઈ ગયો. ક્યાં ખબર છે? માર્ચ 2020માં આ પ્રશ્ન પૂછાઈ ગયો. માર્ચ 2020માં ગુજરાત બોર્ડમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો ભાઈ. માર્ચ 2020માં ગુજરાત બોર્ડમાં. સમજો કે નહીં? હું પૂછાણું જોવો. એનો ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે પ્રશ્ન આવો પૂછાણો તો. ટૂંકમાં બે પ્રશ્નો સમજાવી દઉં. સીયુ રૂપાંતરણ શેમાં કરે? CuSO4 માં. ઈ કહી દો, અને જે પૂછાણો તો ઈ કહી દો. હાલો, H2SO4 ઓક્સિડેશન પાવર તો કે એમાંથી H2O SO2 અને ઓક્સિજન છૂટા પડે. આ વાત આપણે આગળ થઈ ગઈ છે. હવે તો કે Cu ઓક્સિજન સાથે રિએક્ટ થાય અને શું બનાવે? તો કે CuO. વળી આ CuO કોની હારે પ્રક્રિયા કરે? H2SO4 સાથે, એટલે બને CuSO4 અને પ્લસ H2O. હાલો, ઉડતા હોય એટલા ઉડાડી નાખો. CuO ગયા, O ગયા, જે હોય પાછળ લખ નાખો. Cu પ્લસ 1 ને 2 2H2SO4 gives CuSO4 પ્લસ 1 ને 2 2H2O. CuSO4 2H2 અને પ્લસ SO2. આ પ્રક્રિયા અને પૂછાણીથી ઈ પ્રક્રિયાઓ, જે પૂછાણીથી ઈ પ્રક્રિયા રે કાર્બન ટુ કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રક્રિયા પૂછાણી માર્ચ 2020માં. આ પ્રક્રિયા પૂછાણી માર્ચ 2020માં. હાલો, H2SO4 H2O પ્લસ SO2 પ્લસ O, અને આખા પદને 2 વડે ગુણી નાખવું તો C પ્લસ 2O gives CO2. C પ્લસ 2O gives CO2. હાલો, 2O ઉડી ગયા, વાહ વધી લખો. કાર્બન પ્લસ 2H2SO4 2 વડે ગુણ્યા હતા એટલે O gives CO2 પ્લસ 2H2O પ્લસ 2SO2. તો મળી ગયા કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ. તો આ પ્રક્રિયા પૂછાણીથી માર્ચ 2020માં. જોવો, આ પ્રક્રિયા પૂછાણીથી માર્ચ 2020માં. હાલો, H2SO4 નો પાવર શું થશે? H2O SO2 પ્લસ નવજાત ઓક્સિજન. ત્યારબાદ H2SO4 રિએક્ટ કરે તો CuSO4 SO2 અને 2H2O. મેં તમને કઈ રીતે થાય કહી દીધું. વહી ગયેલી વાત. કાર્બન હારે 2H2SO4 CO2 2SO2 અને 2H2O. સલ્ફર હારે 2H2SO4 3SO2 અને 2H2O. આ પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, એટલે કહું છું ખાસ ધ્યાન રાખો. આ બધી વાર્તાઓ પૂછાઈ ગયેલી છે એટલે તમને કહેવામાં આવે છે. સમજો છો કે નહીં? ત્યારબાદ H2SO4 ના ઉપયોગો. તો ખાતર, રંગ, સંશ્લેષિત રેસા, ડિટર્જન્ટ. મેં કીધું એમ ઉદ્યોગોમાં બધે, કોઈ પણ ઉદ્યોગો લખી શકો. ઉદ્યોગોમાં બધેય કોઈ પણ ઉદ્યોગ લખી શકો. એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ જેનું સૂત્ર આપેલ છે, અને લાઇમ ચૂનાની બનાવટમાં. એમોનિયમ ફોસ્ફેટ, સુપર ફોસ્ફેટ અને લાઇમ ચૂનાની બનાવટમાં. ત્યારબાદ આપ્યું છે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, પ્યોરિફિકેશન ઓફ પેટ્રોલિયમ, વિભાગીય નિસ્યંદનની ટાંકી, ધાતુ કર્મવિધિ. પાઠ ભણવાનો જ છે તો અહીં આવશે જ. કિંગ ઓફ કેમિકલ, લેડ સંગ્રાહક કોષોની બનાવટમાં. ક્યાં ઉપયોગી છે? લેડ સંગ્રાહક કોષો. એના માટે મેં તમને કીધું હતું કે એક પાઠ આપણે ભણવાનો છે. જોવો, આર્યો લેડ સંગ્રાહક કોષ, 38% સલ્ફ્યુરિક એસિડ દ્રાવણ,
તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમને મેં લેડ સંગ્રાહક કોષ દર્શાવેલો છે અને જો એમાં અહીંયા લખેલું છે 38% સલ્ફ્યુરિક એસિડ દ્રાવણ. રેડી? એ તો મેં સાબિતી જ આપી દીધી. લ્યો ચાલો. ત્યારબાદ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ટેબલ રિએજન્ટ જ છે. જ્યાં લેબમાં કામ કરતા હોય ત્યાં સામું હોય જ. સાંદ્ર હોય અને મંદ પણ હોય. સાંદ્ર પણ હોય અને મંદ પણ હોય. હવે વહી ગયેલી વાત આપણે તમને કીધું જ છે કે સમૂહનું જે પેલું તત્વ છે એ થોડુંક કંઈક બધાયથી અલગ પડતું હોય છે. એ થોડુંક કંઈક બધાયથી અલગ પડતું હોય છે. એ અલગ શું પડે છે? એ અલગ પડે છે, પણ એ અલગ શું પડે છે એ જોઈએ છીએ. તો ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. ઓક્સિજન વાયુ છે, જ્યારે ઈ સિવાયના બધાય એટલે કોણ? સલ્ફર, સેલુરિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, લિવરમોર્બિયમ, એ બધાય કેવા છે? ઘન. એ બધાય કેવા છે? ઘન છે. ઓક્સિજન દ્વિપરમાણુય અણુ છે, જ્યારે બાકીના બધાય તો કે વાત જ જવા દો. બાકીના બધાયની તો વાત જ જવા દો. S8 લ્યો, S6 લ્યો. ઓક્સિજન અધાતુ છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા ધાત્વીય ગુણમાં શું થાય છે? વધારો જોવા મળે છે. બીજું કાંઈ નથી થતું. ધાત્વીય ગુણમાં વધારો જોવા મળે છે. એ તો પાઠ 3 ધોરણ 11 તેદુના ભણતા આવીએ છીએ. ઓક્સિજનમાં સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો પ્રાપ્ય નથી, માટે તેની ઓક્સિડેશન કન્ડિશન આ રહી. જુઓ, -1, +1, +2 ને -2 દર્શાવે. જ્યારે બાકી બધા તો +3, +4 આવી બધી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે, પણ ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો ગેરહાજર છે, જેના કારણે એ આ 4 જ દર્શાવે. ઓકે, તો અહીંયા આ સમૂહ 16 ની પૂર્ણાહુતિ. આ કેની પૂર્ણાહુતિ થઈ? સમૂહ 16 પૂરા. ઓકે, હવે એના પછી સમૂહ 17 ની વાત. સમૂહ 17 ની વાત તો જોવો. ગ્રુપ નંબર 17, હેલોજન ફેમિલી. ગ્રુપ નંબર 17, હેલોજન ફેમિલી. ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન એટલે કે ઇલેક્ટ્રોનની રચના. કોણ કોણ છે એ મારે તમને કહેવાની જરૂર નથી. એ તમે 8મું 9મું ભણો તે દૂરના તમને આવડે છે. આ બધાયના નામ તમે 8મું ભણો તે દૂના આવડે છે તમને. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસિન. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસિન. ઓકે, ઇલેક્ટ્રોન રચના જોઈએ. ફ્લોરિન ઇલેક્ટ્રોન રચના હો. નંબર 9 He2S2 2p5. He2S2 2p5 ફ્લોરિન. 17 Ne10 3s2 12 3p5 17. બ્રોમિન 35. ઉપરનું નિષ્ક્રિય વાયુ લઈ લ્યો. તો બ્રોમિન ચોથા આવર્તમાં, ત્રીજા આવર્તનું નિષ્ક્રિય. આર્ગોન 18 3d10 28 4s2 30 4p5 35.
આયોડિન 53, ઉપરનું લઈ લો નિષ્ક્રિય. ક્રિપ્ટોન 36, 4d10 46, 5s2 48, 5p5 53, એસ્ટેટિન xenon 54, 4f14, 5d10 6s2 6p5, 54 ને 10 64, 64 ને 4 68, 68 ને 10 78 ને 2 80 ને 5 85, 117 ટેનેસિન રેડોન 86, 5f14, 6010 7s2 અને 7p5, 186 ને 86 ને 14, 490 ને 100, 110 અને 7 117. તો જો કોમન ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન NH2 NP5, NH2 NP5 32, 32, 18, 18 અને 8. ક્રમ યાદ રાખવાની જરૂર નથી, નામ જ યાદ રાખવાના છે. આની પહેલાંય તમને કીધું હતું, ક્રમ યાદ રાખવાની જરૂર નથી, માત્ર નામ જ યાદ રાખવાના છે. શું યાદ રાખવાનું છે? માત્ર નામ જ. કઈ રીતે? અહીંથી જ મૂકી દેવાના. 32, 32, 18, 18 અને 8. ફ્લોરિનનો તો ક્રમ આવડતો જ હોય. 9 માં 8 તો 17, 17 ને 18 35, 35 ને 18 53, 53 ને 32 85, 85 ને 32 117. જરીએ મૂંઝાવાનું જ નહીં, અહીંથી જ મૂકી દેવાના. 32, આ 32, અહીંયા 18, અહીંયા 18 અને અહીંયા 8. ક્રમ યાદ રાખવાના જરૂર નથી. જોવો, હું તમને કહું છું, કારણ કે કોઈ એક તત્વની ઇલેક્ટ્રોન રચના ગુજરાત બોર્ડમાંય હોય, તમારી આવનારી ગુજકેટ પરીક્ષામાંય હોય, અને લેવાતી NEETમાંય હોય, અને લેવાતી NEETમાં પણ હોય. માટે બધાયના ક્રમ યાદ ન પણ રહીએ ઓબ્વિયસલી, પણ આપણને એ ખબર હોય કે કયા સમૂહમાં છે, એટલે કાર્યક્રમ પૂરો પછી આવડી જાય. એના માટેની મેં આ ટેકનિક તમને આપી. સમૂહની ઇલેક્ટ્રોન રચના આવી ગઈ. હવે તમે જાણો છો શું હોય છે સમૂહનું પ્રાપ્તિ સ્થાન. હવે શું વાત છે સમૂહના પ્રાપ્તિ સ્થાનની? તો સમૂહની ઇલેક્ટ્રોન રચના પછી સમૂહનું પ્રાપ્તિ સ્થાન અકરન્સ જોઈએ, ક્યાંથી મળે છે. આ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બજારમાં વેચાતા લેવા જવાના નહીં. તો ક્યાંથી મળે છે આ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન? તો જોઈએ, એની ખનિજ છે ફ્લોરસ્પાર, ક્રાયોલાઇટ, Na3AlF6. ધોરણ 10માં તમે ભણી ગયા. એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ યાદ કરો. એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ, હોલ હેરાઉલ્ટ પદ્ધતિ, એમાં ક્રાયોલાઇટનો ઉપયોગ કરતા. યાઓ, એમાંથી ફ્લોરિન મળે. ત્યારબાદ ફ્લોર એપેટાઇટ, જે દાંત અને હાડકામાં હોય. આની પહેલા આપણે એની વાત થઈ ગઈ ફોસ્ફરસમાં. ફ્લોર એપેટાઇટ જે દાંતમાંય હોય અને હાડકામાંય હોય, એ ફ્લોરિનના પ્રાપ્તિ સ્થાનો છે. ત્યાર પછી ક્લોરિનના પ્રાપ્તિ સ્થાનો, તો કે દરિયાના પાણીમાં એ વિવિધ સ્વરૂપે રહેલ છે. તમે જાણીએ છીએ કે દરિયાનું પાણી જે સી વોટર છે, દરિયાનું પાણી એ સોલ્ટની ઇમ્પ્યુરિટીઝ ધરાવે છે. તો એ આ બધી NaCl, KCl, MgCl2 અને CaCl2, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, આવી એ વિવિધ પ્રકારની
વિવિધ પ્રકારની અશુદ્ધિઓ હોય દરિયાના પાણીમાં સોલ્ટ સ્વરૂપે, એ આપણું ક્લોરીનનું પ્રાપ્તિ સ્થાન છે. લ્યો, એ આપણું ક્લોરીનનું પ્રાપ્તિ સ્થાન છે. અને અગત્યની વાત, 2.5% weight by weight NaCl in sea water. 2.5% weight by weight. જુઓ, weight by weight 100 ગ્રામ દરિયાનું પાણી લ્યો, એમાં 2.5 ગ્રામ તમને શું મળે? NaCl. 2.5 ગ્રામ શું મળે? NaCl. જે અગરિયા મીઠું પકવે એ આમ તો હોય, જે અગરિયા મીઠું પકવે એ કેમ પકવે? આમ જ દરિયાના પાણીને ભરે, સૂર્યપ્રકાશની હાજરીમાં દરિયાના પાણીનું વેપોરેશન થાય અને બાય પ્રોડક્ટ એમને શું મળે? બાય પ્રોડક્ટ એમને NaCl મળે. ત્યારબાદ KCl into MgCl2 into 6H2O, કાર્નેલાઇટ. આ પણ ક્લોરીનની ખનિજ છે. આ પણ ક્લોરીનની ખનિજ છે. અને જોવા મોસ્ટ ઓફલી દરિયાના પાણીમાંથી જ મળ્યું. ક્લોરીન મોસ્ટ પ્રોબેબલી આપણને શેમાંથી મળ્યું? દરિયાના પાણીમાંથી. તો બ્રોમિનની પણ એવી વાત છે. બ્રોમિનની પણ એવી વાત છે. અને મોસ્ટ પ્રોબેબલી ક્લોરીન અને આમ બ્રોમિનના ગુણધર્મો તમે આમ ઓવરઓલ તપાસો ને તો આમ સરખા જ જોવા મળતા હોય છે. આવો મારો એક અંદાજો છે. એવો મારું એક આવું જનરલ સ્ટડી છે કે અત્યાર સુધીમાં ક્લોરીન અને બ્રોમિન વિશે તમે જ્યાં જ્યાં ભણો ત્યાં મોસ્ટ ઓફલી કોમન બહુ આવશે. બ્રોમિન જેવી કેરેક્ટરિસ્ટિક ક્લોરીનની દેખાતી તમને થાય, ક્લોરીન જેવી કેરેક્ટરિસ્ટિક બ્રોમિનની તમને દેખાતી થાય. આપણી ચોપડી પ્રમાણેની વાત કરું છું હો. આપણી ચોપડીમાં તમને આવું જોવા મળશે ઘણા બધા ખૂણે, એંગલે, કે આ બેની કેરેક્ટરિસ્ટિક આમ કંઈક તમને સમાન પ્રકારની દેખાતી હોય છે. આ બેની કેરેક્ટરિસ્ટિક આપણને ઘણા બધા અંશે સમાન પ્રકારે દેખાશે. જો NaBr, KBr, MgBr2 અને CaBr2 એ પણ ક્યાં છે? એ સી વોટર. એ પણ ક્યાં છે? સી વોટર. અને વિશ્વમાં આપ જાણો છો 75% જે પાણીનો ભાગ છે એ આ છે સી વોટર છે. કુલ પાણીનો 75% ભાગ સી વોટર છે. ત્યારબાદ આયોડિન, NaI, KI, MgI2, CI2 આ પણ શેમાં? સી વોટર. વહી ગયેલી વાત. દરિયાઈ વનસ્પતિમાં NaI સ્વરૂપે કેટલું? 2.5%. દરિયાઈ વનસ્પતિમાં 2.5% જોવા મળે. અને લોકો એવું કહે છે રિસર્ચ પ્રમાણે કે સૌપ્રથમ જો આ સૃષ્ટિનું સર્જન થયું હોય છે, સાયન્ટિફિક ભાષામાં આ સૃષ્ટિ જ્યારે બની હોય છે ત્યારે, આ સૃષ્ટિનું જ્યારે નિર્માણ થયું હોય છે ત્યારે જે શરૂઆતના સજીવો હતા એ શરૂઆતના સજીવો દરિયાઈ સજીવો હતા. અને એ દરિયાઈ સજીવોમાં સોડિયમ આયોડાઇડની હાજરી હતી. એ દરિયાઈ સજીવોમાં કોની હાજરી હતી? સોડિયમ આયોડાઇડની હાજરી હતી. અને એવા પુરાવાઓ મળેલા છે. એવા પુરાવાઓ હાલના તબક્કે એવા પુરાવાઓ મળેલા છે. કેના? સોડિયમ આયોડાઇડના હો. અને તમે એ પ્રેક્ટિકલ ભણી ગયા છો બાયોલોજીમાં. મિલરનો પ્રયોગ આવતો હોય છે. તમારે બાયોલોજીમાં એક પ્રયોગ આવતો હોય છે, નહીં આવ્યો હોય તો આવવાનો હોય છે. મિલરનો પ્રયોગ, જેણે સૃષ્ટિનું નિર્માણ કઈ રીતે થયું એ વાત કરી. અને એમાં કેમેસ્ટ્રીનો ફાળો ખૂબ જ અગત્યનો હતો. એટલે કેમેસ્ટ્રી કાંઈ 2-5 વર્ષથી નથી હો. આ આદિ અનંત સુધીનું છે. આદિથી અનંત સુધીનું આપણું કેમેસ્ટ્રી છે. આ યુપીએસસી ને એ તો હમણાં બધા આવ્યા.
હો એ તો નવી નવાઈના છે, બાકી જૂની વાતો તો બહુ જુદી છે. જૂની વાતો તો બહુ જુદી છે. ચાલો એ વાતો નથી કરવી, વળી આ બાકી રહી જાય. ચીલી સોલ્ટ પીટરમાં એને આવ્યો 300 રૂપિયા. કેટલું? 0.2%. કેટલું? 0.2%. એસ્ટેટિન જુઓ, રેરેસ્ટ એલિમેન્ટ ઇન અર્થ. રેરેસ્ટ એલિમેન્ટ ઇન અર્થ. રેરેસ્ટ એટલે કેવું? તો ખૂબ ઓછી માત્રામાં મળે, અલ્પ પ્રાપ્ય, બહુ ઓછી માત્રામાં મળે, એને રેરેસ્ટ કહેવાય. ખૂબ જ અલ્પ માત્રામાં મળે. તમે જ્યારે એમએસસી કરવા જાઓ ત્યારે તમને રેરેસ્ટ એલિમેન્ટના પ્રેક્ટિકલ કરાવવામાં આવે હો. ત્યાં સુધી તો લગભગ આ જોવા પણ ન મળે. ત્યાં સુધી લગભગ આ તમને ક્યાંય જોવા પણ ન મળે. રેરેસ્ટ એલિમેન્ટ એનું પ્રમાણ જોવો. 30 ગ્રામીન અર્થ ક્રસ્ટ લ્યો તો તમે વિચારી શકો કે એસ્ટેટિન કેટલું ઓછું હશે અને કેટલું દુર્લભ છે. કેટલું દુર્લભ છે. જેમ સૃષ્ટિ પર ભક્તિ કરવી દેવો માટે દુર્લભ છે, સૃષ્ટિ ઉપર ભગવાનને ભજવા, પુણ્ય કામ કરવા દેવો માટે દુર્લભ છે, એમ આની પ્રાપ્તિ આપણા માટે દુર્લભ છે. આની પ્રાપ્તિ કોના માટે દુર્લભ છે? આપણા માટે દુર્લભ છે. હાલો, ત્યારબાદ ટેનેસિન સિન્થેટિક છે. સિન્થેટિક એટલે મેન મેડ. બાર્કેલિયમ, આનું નામ છે બાર્કેલિયમ. આ તત્વનું બાર્કેલિયમ ઉપર કેલ્શિયમનો મારો ચલાવવામાં આવે. આપ પણ જાણતા હશો, આ ચોપડીમાં કંઈ આપેલું નહીં હોય, પણ મેં લખ્યું છે સમજણ માટે, તમે વિચારી શકો. એટલે બાર્કેલિયમ ઉપર કેલ્શિયમનો મારો ચલાવવામાં આવે અને ત્યારે ટેનેસિનનું નિર્માણ થાય છે. ત્યારે ટેનેસિનનું નિર્માણ થાય છે. ઓકે, બાકી આપ જાણો છો રેડિયો એક્ટિવ માટે માત્ર તમારે એક જ લીટી કરવાની હોય, એ આ. કારણ કે રેડિયો એક્ટિવ તત્વનું કેમેસ્ટ્રી જુદું હોય છે. રેડિયો એક્ટિવ કેમેસ્ટ્રીનું હંમેશા એનું કેમેસ્ટ્રી કેવું હોય? જુદું હોય. માટે એની તમારે એક જ વાત યાદ રાખવાની. એ વાત કઈ? તો કે એની ઇલેક્ટ્રોન રચના. તમારે એનું બીજું કાંઈ યાદ રાખવાનું નથી. ઓકે, એની માત્ર એક જ વાત યાદ રાખવાની, એ થાય એની ઇલેક્ટ્રોન રચના. ત્યારબાદ એની પિરિયોડિક પ્રોપર્ટી. ત્યારબાદ એની પિરિયોડિક પ્રોપર્ટી. પિરિયોડિક પ્રોપર્ટીને કહેવાય આવર્તનીય ગુણધર્મો. પિરિયોડિક પ્રોપર્ટીને કહેવાય આવર્તનીય ગુણધર્મો. ઓકે, પિરિયોડિક પ્રોપર્ટીને કહેવાય આવર્તનીય ગુણધર્મો. અને આપણે શું ભણીએ છીએ તમને ખબર જ છે. તત્વનું નામ, એની ઇલેક્ટ્રોન રચના, એનું પ્રાપ્તિ સ્થાન, એના આવર્તનીય ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો અને એના સંયોજનો. સંયોજનોમાં એની બનાવટ હોય, એના ભોગું હોય, એના રાગુ હોય અને એના યુઝિસ હોય. આટલું આપણે ઇન ડિટેલ બધામાં ભણીએ છીએ. એમાં આપણે 15-16 પૂરા કર્યા, 17મો ચાલુ કર્યો, એનું પ્રાપ્તિ સ્થાન ભણી અને એનું ઇલેક્ટ્રોન રચના ભણ્યા. અને હવે છે આવર્તનીય ગુણધર્મો, પિરિયોડિક પ્રોપર્ટીઝ. તો પરમાણ્વીય ત્રિજ્યા,
ફ્લોરિનથી આયોડિન તરફ જતા શું થાય તો કે ઘટે છે. સાહેબ આયોડિન સુધી જ કાં? એ એસ્ટેટિન અને ટેનેસિન પીળા પંખાવાળા છે. તો પીળા પંખાવાળા હોય એટલે તમને ખબર હોય એ કેવા હોય. એ પીળા પંખાવાળાને રેડિયો એક્ટિવ કહેવાય. પીળા પંખાવાળા કેવા છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. એની કેમિસ્ટ્રી જુદી હોય. ન હોય એવું નથી કહેતો, એની કેમિસ્ટ્રી જુદી હોય. પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા શું થાય? ઉપરથી નીચે આવતા પરમાણ્વીય કદના વધારા સાથે, પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે, પરમાણ્વીય ભારના વધારા સાથે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધે છે. ડેલ્ટા IH આયોનાઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ ઉર્જા, આયનીકરણ ઉષ્મા, આયનીકરણ એન્થાલ્પી શું થાય તો કે પરમાણ્વીય કદ વિસ્તરવાના કારણે. આ બધી જૂની વાતો છે જે તમને કહી દીધી છે. આ બધી જૂની વાતો જ છે જે તમને કહેવામાં આવેલીઓ હતી. એ જ બધી વાત છે. ઘટે છે. ત્રીજા પાઠમાં જ ભણી ગયા. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ડેલ્ટા EGH, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્ય ઉર્જા સૌથી વધુ ક્લોરીનની. જો એમાં ફ્લોરિન પાછળ છે. શા માટે એમાં ફ્લોરિન પાછળ છે? શા માટે? કદ નાનું છે. એનું કદ નાનું છે અને વિદ્યુત ઋણતા વધી છે. એને ઇલેક્ટ્રોન જોતા જ નથી ભાઈ. કદ નાનું છે, વિદ્યુત ઋણતા સૌથી વધુ, માટે ક્લોરીન, પછી ફ્લોરિન, બ્રોમિન ને આયોડિન. આ MCQ માં પૂછાઈ ગયેલી વાત છે. ભૂતકાળમાં પૂછાઈ ગયેલી વાત છે. ત્યારબાદ વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતા એટલે ફ્લોરિન સુપર હેલોજન એલિમેન્ટ. ફ્લોરિનને આપણે શું કીધું છે? સુપર હેલોજન એલિમેન્ટ. શું કામ? તો કે પાઉલિંગ સ્કેલ મુજબ એની વિદ્યુત ઋણતા આવર્ત કોષ્ટકમાં રહેલા બધા તત્વો કરતા સૌથી વધુ છે. માટે હાલો સેજ ઝડપ કરીએ, નકર આજનો કોન્સેપ્ટ એક નાનકડો પૂરો નહીં થાય. બંધ વિયોજન એન્થાલ્પી. બંધ વિયોજન એન્થાલ્પી. વિયોજન એટલે છૂટું પડવું. બંધ તોડવા માટેની એન્થાલ્પી. સૌથી વધુ ક્લોરીન, પછી બ્રોમિન, ફ્લોરિન ને છેવટે આયોડિન. યાદ રાખવાનું, ઓક્સિડેશન અવસ્થા ફ્લોરિન -1 અને +1 ધરાવે. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન -1, +1, +3, +5 અને +7 ધરાવે. આગળ એની હમણાં ચર્ચા કરશું. ડુ નોટ વરી. ફ્લોરિનના સંયોજકતા કોષમાં ડી કક્ષકોનો અભાવ હોય. એ તો સમૂહ 15ના તત્વોમાં બધાયમાં જ છે. પેલા તત્વમાં ડી કક્ષકોનો અભાવ, જેના કારણે સમૂહના અન્ય તત્વો જેવા એ ઓક્સિડેશન અવસ્થા ન દર્શાવી શકે. માટે એ -1 અને +1 દર્શાવે. ક્લોરીન, બ્રોમિન, આયોડિન તેનાથી વધુ વિદ્યુત ઋણ તત્વો ફ્લોરિન અને ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે તે ઉચ્ચ ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. ફ્લોરિન અને ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે બાકી નહીં. કારણ કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન તેનાથી વધુ વિદ્યુત ઋણ કોણ થયા? બે જ થયા, ઓક્સિજન અને ફ્લોરિન. બાકી વાર્તા પૂરી. સૌથી વધુ ફ્લોરિન, એના પછી ઓક્સિજન. તો ત્રણેય કરતા આ બે વધુ વિદ્યુત ઋણ થયા. તો ત્યારે આ ઋણ બને અને આ કેવા બને? ધન બને. હાલો રિએક્ટિવિટી. રિએક્ટિવિટી સક્રિયતા. રિએક્ટિવિટીને કહેવાય સક્રિયતા. ફ્લોરિનથી આયોડિન તરફ જતા રિએક્ટિવિટીમાં ઘટાડો થાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા એની સક્રિયતા કેવી થાય? ઘટે. તેની સક્રિયતા કેવી થાય? ઘટે. સૌથી વધુ રિએક્ટિવ ફ્લોરિન, એનાથી પછી ક્લોરીન, બ્રોમિન,
અને આયોડીન. હવે આ બધી ખબર હોવી જ જોઈએ હો. હવે આ મારે લખાવવું ન પડે. ભૌતિક અવસ્થા: ફ્લોરિન ક્લોરિન વાયુ, બ્રોમિનનું પ્રવાહી છે, અને આયોડીન કેવું? ઘન સ્વરૂપે. અને આયોડીનની ખાસિયત કેવી છે? એ ઉધ્વપાતન દર્શાવે. એનું સીધું રૂપાંતરણ વાયુમાં થાય હો. સબ્લિમેશન. સીધું રૂપાંતરણ શેમાં થાય? વાયુમાં. ફ્લોરિન ક્લોરિન વાયુ, બ્રોમિન પ્રવાહી, આયોડીન ઘન. સીધું પછી વાયુ હો, વાયા પ્રવાહી નહીં. કલર ઇન એક્સાઇટેડ કન્ડિશન. એક્સાઇટેડ કન્ડિશન એટલે ઉત્તેજિત અવસ્થામાં એનો કલર કેવો હોય? તો ફ્લોરિન પીળો રંગ ધરાવે છે, ક્લોરિન લીલાશ પડતો લીલો, Br2 લાલ અને I2 જાંબલી. પ્રશ્ન કેવા પૂછાય અને કઈ રીતે પૂછાય? આમાંથી કલરના આધારે. હવે એ ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરશું. તો ઝડપથી મળીએ ગૂગલ મીટમાં. વિશેષ કાંઈ ન કહેતા. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.